ભાગ્યશાળી સ્ત્રીઓના 30 લક્ષણો। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેઇલી ઇન્સ્પિરેશન 2.0 માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોની એક લાઇક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। 1. જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી મહિલાઓને તેમના ભાગ્યમાંથી તમામ સુખ અને આનંદ મળતો રહે છે। 2. જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। 3. જે છોકરીઓનું કપાળ સપાટ હોય છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા થોડી ઊંચી હોય છે તે ભાગ્યશાળી હોય છે, તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે। 4. જે છોકરીઓના નખ ગુલાબી રંગના ચમકતા હોય છે તેઓનું સ્વાસ્થ્ય સારું અને ચારિત્ર્ય સારું હોય છે। 5. જો તમે છોકરીને જોવા જાઓ છો તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે, તેથી આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે। 6. જે સ્ત્રીની ગરદન લાંબી હોય છે તેને શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે ધનવાન હોય છે, તેની સાથે પતિને ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી। 7. જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે। 8. જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે શુભ માનવામાં આવે છે। જો કોઈ મહિલાની નાભી મોટી, ઊંડી અને જમણી તરફ વળેલી હોય તો આવી સ્ત્રીને ધન અને સુખ પ્રાપ્ત થાય છે। 9. જે સ્ત્રીની પગની એડી ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ અને સમૃદ્ધિ ભોગવે છે। 10. જે મહિલાના દાંત લાંબા હોય છે, આવી લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી। 11. જે મહિલાઓની નાભીની આસપાસ કે તેની નીચે તલ કે મોં હોય છે તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। 12. જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે, જો તેના ડગલા ભરતી વખતે સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે। 13. જે સ્ત્રીઓના પગ લાંબા છે તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેઓ જે પણ ઘરમાં લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની અછત નથી થતી। 14. જે સ્ત્રીના કપાળની મધ્યમાં તર હોય છે તેના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે। જે છોકરીઓના પગમાં શંખ, કમળ અથવા ચક્રનું પ્રતીક હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે। 16. જો છોકરીના વાળ ભમરા જેવા કાળા હોય અને કુંડળીની જેમ વળેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। 17. જે મહિલાઓની પગની એડી સાપના આકારની હોય છે અને જેના પગમાં ત્રિકોણાકાર નિશાન હોય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે, જે પરિવારને તેની શાણપણ અને સમજથી ખુશ કરે છે। 18. જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે, તેમની અંદર હંમેશા દાન અને પરોપકારની ભાવના રહે છે, તે પોતાની તેમજ પરિવારની સારી સંભાળ રાખે છે। જે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા થતી નથી। 19. જે મહિલાઓના કાન લાંબા, ઉપર પહોળા અને તળિયે પોઇન્ટેડ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેમનું આયુષ્ય ઘણું લાંબુ છે। 20. જે સ્ત્રીના અંગૂઠાની લંબાઈ સમાન હોય છે તે પોતાના સમગ્ર જીવનમાં માત્ર સુખ જ પ્રાપ્ત કરે છે અને તેના પરિવારને પણ ખુશ રાખે છે। 21. જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે। આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારા પદ પ્રાપ્ત કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે। 22. જે મહિલાઓના વાળ જાડા, સીધા અને સ્વસ્થ હોય છે આવી મહિલાઓ વધુ ભાગ્યશાળી હોય છે, આવી મહિલાઓને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। 23. જે મહિલાઓના શરીરની જમણી બાજુ કરતાં ડાબી બાજુ વધુ તલ હોય છે આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેઓ તેમના સાસરિયા માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે, સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી। 24. જે છોકરીઓનું કપાળ ખૂબ જ પહોળું હોય છે તેમનું નસીબ ઘણું ઊંચું હોય છે। જો સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી ઢંકાયેલું હોય, વધુ પહોળું અને ચંદ્રના આકારનું હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે, તેઓ જે ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ખોરાકની ક્યારેય કમી નથી થતી। 25. જો કે આવી ઘણી ઓછી છોકરીઓ હોય છે જેમના નાકના આગળના ભાગમાં તલ હોય છે, પરંતુ આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે, આવી છોકરીઓ અને સ્ત્રીઓને જ બધા સુખ પ્રાપ્ત થાય છે। આ તલનું નિશાન ધનવાન જીવનની નિશાની માનવામાં આવે છે। 26. જે મહિલાનો ચહેરો ગોળ અને તેજસ્વી આંખો હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની માનવામાં આવે છે। 27. કેટલીક છોકરીઓના પગના તળિયા કુદરતી રીતે કોમળ હોય છે, કેટલાકના તળિયા પર કમળ, ચક્ર અને શંખનું પ્રતીક હોય છે, જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવા તળિયાવાળી સ્ત્રીઓના પતિ ઉચ્ચ અધિકારીઓ,
મોટા ઉદ્યોગપતિઓ કે મોટા રાજનેતાઓ હોય છે. 28 જે સ્ત્રીની આંગળીઓ હથેળીથી લઈને નખ સુધી પાતળી અને અંગૂઠા લાંબા હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે મહિલાઓના હાથ લાંબા, લચીક અને સીધા હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓને તેમના પતિ તરફથી પૂર્ણ પ્રેમ મળે છે. 29 જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે. તે ખૂબ જ સારી રસોઈ પણ કરે છે, જેના કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે. જે મહિલાઓ ધનુ રાશિ, કર્ક, મીન અને વૃષભ રાશિમાં જન્મેલા લોકો છે, આવી છોકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે. તેમને ખૂબ જ ઓછા પ્રયત્નો સાથે ઘણી સફળતા મળે છે. આ રાશિની છોકરીઓ પોતાની મહેનતથી કોઈ પણ કાર્યમાં સફળતા મેળવે છે. મિત્રે, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહે. ધન્યવાદ.